શ્રી ગણેશાય નમઃ। મિત્રો, તો આપણી આ યુટ્યુબ ચેનલ ભક્તિ રસધારામાં આપ સૌનું સ્વાગત કરું છું। યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્કૃતા નમસ્તસ્યે 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 નમો નમઃ। તો મિત્રો, નવરાત્રિના છઠ્ઠા દિવસે દેવી કાત્યાયનીનું પૂજન કરવામાં આવે છે। તો ચાલો આપણે દેવી કાત્યાયની જીવનગાથા સાંભળીએ। દુર્ગા માતાના છઠ્ઠા સ્વરૂપને કાત્યાયની કહેવામાં આવે છે। નવરાત્રિ પૂજનના છઠ્ઠા દિવસે કાત્યાયની દેવીના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે। કાત્યાયની દેવીનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે। તેમનો વર્ણ સ્વર્ણ સમાન ચમકદાર અને તેજોયમાન છે। તેમને 4 ભુજાઓ છે। માતાજીનો જમણી બાજુનો ઉપરવાળો હાથ અભય મુદ્રામાં છે, નીચેનો હાથ વર મુદ્રામાં છે। ડાબી બાજુના ઉપરવાળા હાથમાં તલવાર અને નીચેવાળા હાથમાં કમળ સુશોભિત છે। તેમનું વાહન સિંહ છે। કર્ત નામના એક પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયન થયા। તેમના પુત્રનું નામ કાત્ય ઋષિ હતું। આ જ કાત્યાયના ગોત્રમાં વિશ્વ પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયન થયા। તેમણે ભગવતી પરાંબાની ઉપાસના કરતાં કરતાં ઘણા વર્ષો સુધી કઠિન તપ કર્યું હતું। તેમની એવી ઈચ્છા હતી કે મા ભગવતી તેમને ત્યાં પુત્રી રૂપે અવતરે। તેમની ભક્તિથી ખુશ થઈ મા ભગવતીએ તેમની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો હતો। થોડા સમય પછી જ્યારે મહિષાસુરનો અત્યાચાર જગત ઉપર ઘણો વધી ગયો, ત્યારે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય દેવોએ પોતપોતાના તેજનો અંશ આપીને મહિષાસુરના વિનાશ માટે એક દેવીને ઉત્પન્ન કર્યા। મહર્ષિ કાત્યાયને સર્વપ્રથમ તેમની પૂજા કરી। આ કારણે તેઓ કાત્યાયની તરીકે પ્રખ્યાત થયા। એવી પણ એક કથા છે કે તેઓ મહર્ષિ કાત્યાયને ત્યાં પુત્રી રૂપે ઉત્પન્ન થયા હતા। આસો વદ 14 જન્મ લઈ સુદ સાતમ આઠમ નોમ 3 દિવસ સુધી તેમણે કાત્યાયન ઋષિની પૂજા ગ્રહણ કરી। 10મીએ મહિષાસુરનો વધ કર્યો હતો। ભગવાન શ્રી કૃષ્ણને પતિરૂપે પામવા માટે વ્રજની ગોપીઓએ કાત્યાયની દેવીની પૂજા કાલિંદી યમુના તટે કરી હતી। તેઓ વ્રજમંડળના અધિષ્ઠાત્રી દેવી રૂપે પણ પ્રતિષ્ઠિત છે। નવરાત્રિ પૂજનના છઠ્ઠા દિવસે સાધકનું મન યાજ્ઞા ચક્રમાં સ્થિત થયેલ હોય છે। યોગ સાધનામાં આ જ્ઞાના ચક્રનું અતિ મહત્વપૂર્ણ સ્થાન છે। આ ચક્રમાં સ્થિત મનવાળો સાધક મા કાત્યાયનીના ચરણોમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે। સંપૂર્ણ આત્મદાન કરનારા આવા ભક્તને સહજ ભાવે કાત્યાયની દેવીનું દર્શન પ્રાપ્ત થઈ જાય છે। દેવીની ભક્તિ અને ઉપાસના દ્વારા સાધકને ઘણી સરળતાથી અર્થ, ધર્મ, કામ, મોક્ષ આદિની પ્રાપ્તિ થઈ જાય છે। તે આ લોકમાં રહીને અલૌકિક તેજ અને પ્રભાવયુક્ત થઈ જાય છે। તેના રોગ, શોક, સંતાપ, ભય આદિનો નાશ થાય છે। તેમનો ઉપાસક નિત્ય તેમના સાનિધ્યમાં રહીને પરમપદનો અધિકારી બની જાય છે। તો મિત્રો, આ થઈ દેવી કાત્યાયની જીવનગાથા। તો તમને આ મારી વાર્તા પસંદ આવી હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી પહોંચાડો, જેથી કરીને નવરાત્રિના 9 દિવસની કથા તે સાંભળી શકે અને માતાજી પાસેથી આશીર્વાદ મેળવી શકે। તો જય મા દુર્ગા।